અને ઠાકોરજીને બટવો ભેગો. જ્યાં ઊભા રહીએ ગૈયા દોવાતી હોય, દૂધ લઈને ધરાવી દે. હવે કોઈ યજમાન, કોઈ વ્રજવાસીના ઘરે રોટી થતી હોય અને તરત કે આઈએ 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 આજે. અત્યારે આપણને તો અનુભવ છે, આજની તારીખમાં આપણે જ્યાં ઠાકોરજી પધરાવીને ગયા છે, વ્રજવાસી એવો મીઠો આવકાર આપે. લલા કો ભોગ ધરાનો ક્યાં આપણે કહી આ લા લા મેરે પાસ લા. અને એના ઠાકોરજી આપણા ઠાકોરજી પધરાવી દે. અને પછી એ કીર્તન કરે ને જે બનાવ્યું હોય. ઘણી વાર બેજરની રોટી ટેટીનું શાક ને દહીં હોય, ઘણી વાર સિર્ફ સબ્જી. આપણે મનલા ગાયા ગયા હતા કરહલા, ત્યાં કેટલી ચોબાપુરી હતી અને શેનું શાક હતું? બટેકાનું આલુનું શાક હતું અને દહીં. હવે બધાએ પ્રેમથી ના લીધું. અને એના ઘરમાં આપણે તો કેટલા હતા, 40-50 જણા. હવે એક હું ગઈ ને મને કીધું કે હું થાકી ગઈ, થોડી વાર બેસું. અરે બેઠ જા ત્યાં બેઠ જા. તો એની વહુ અંદર ગરમ ગરમ પૂરી બનાવતી હતી, ઠાકોરજીને ધરાવીને મને દઈ ગઈ. હવે આપણી યારે 5-6 જણા તો બધાને ટૂંકો નહીં ને મેં દેતી હું એની સાસુ કે. અને વહુએ કેવી રૂપાડીને કેવી નાનકડીને બધાને આટલી આટલી પૂરી, શાક અને માખણ દઈ જાય, દહીં દઈ જાય. 50-60 જણા ત્યાંથી ગયા, કોઈ ભૂખ્યો નહોતું રહ્યું. આ વ્રજવાસીનો પ્રેમ મારા વાળા. અને આજની તારીખમાં પણ તો વાત કરતા હતા આપણે છે ને, 1 મિનિટ હવે જો. તો એ સંત મહાત્મા બધે ભ્રમણ કરે અને વ્રજવાસીનું ઘર આવે એટલે ઠાકોરજીને ભોગ ધરાવે અને પછી ત્યાંથી ને પાછા જાય. હવે રસ્તામાં ક્યાંય કાકડી દેખાય કે કંઈ પણ દેખાય એટલે ઉથાપન ભોગ ધરાવે અને સાંજે દૂધ કે જે મળે એ ધરાવીને લે. હવે ઘણી વાર એને વિચાર આવે કે આ મારો લાલો મારી હારવાર હાલે છે, હું બટવામાં રાખું છું, પણ આ બટવો નીકળો ને ત્યારે ભારે હોય અને પછી મને હળવો બહુ લાગે છે, મને ભાર નથી લાગતો. તો ઠાકોરજી મારી સાથે ચાલે છે, બટવામાં નથી રહેતા. જાણે મારો હાથ પકડે છે કે બાબા તેરી ઉમ્ર હો ગઈ, મેં હું ને તેરે સાથ, તેરી ઉંગલી પકડ કે ચલ. તો આને વિચાર આવ્યો કે મને ભૂખ લાગે રસ્તામાં થાકતા, તો લાલો તો હાવ નાનો છે, તો એને રસ્તામાં ભૂખ લાગે તો બહારનું તો ખાય નહીં. તો ગાય હોય ને તો રસ્તામાં એ કે એ આચર મોઢામાં નાખીને પી લે. તો એની પાસે એ ઘરમાંથી નીકળી ગયા. કયા ગામના હતા એટલે એ સાઉથ બાજુ કે બિહાર બાજુ ક્યાંકના હતા અને અહીંયા આવ્યા ને રહી ગયા હતા, પછી ગયા જ નહીં. તો આવ્યા ત્યારે એના હાથમાં એક સોનાની પવિત્રી કે વીંટી હતી. એ એને ઓલા સોનીને બતાવી. એ કે આના બદલે ચામડીની ગાય આવે, એ કે હા. એ કે બછડાવતી આવે, એ કે હા. એ કે આંચળ મોઢામાં હોય એવી કરી દો, એ કે એવી જ છે, લીધી. જેવા જાપીજી કરે ને એટલે જાપીજીમાં ગાય પધરાવી દે. લાલન મેરે સાથ ચલત ચલત થક જાઓ ને તો એ ગયા કે દૂધ પી લેના. હવે જ્યાં જાપીજી ખોલે એટલે ઓલી ગાય હોય એને પોતાની પાસે રાખે. તો એક વ્રજવાસીએ પૂછ્યું, એ કે આ ગાયને હું હારે રાખો છો? એ કે યું હે. પછી એક બહુ મોટી ઉંમરના વ્રજવાસી હતા, સચી સચી બતાવો ને મહારાજ, એ ગયા ક્यों साथ में रखते हो? તો એને વાત કરી કે રસ્તે ચાલે ને દોડે ને ખેલે ને ઝાડ ઉપર કદમના ચડી જાય ને યમુનાજીમાં જળ પીવા જાય ને મારો હાથ પકડે ને ક્યાં જવું ને કયો રસ્તો ને, તો થાકી જાય ને તો એને ભૂખ લાગે ને તો આ ગાય મેં રાખી છે, જો બછડા પોતી છે, તો એ આંચળમાંથી દૂધ પી લે. તો ઓલા વ્રજવાસી હૈસા. તો જેવી ગાય બહાર કાઢીને દૂધની શેર ફૂટી અંદરથી. તો વ્રજમાં તો જો તમે ખરેખર
પ્રભુને પ્રેમ કરો છો અને પ્રભુને શોધવા ગયા છો. પિકનિક માટે નથી ગયા, ફરવા નથી ગયા, વ્રજને જોવા નથી ગયા, વ્રજને જાણવા નથી ગયા, પણ વ્રજવાસી સાવરાને શોધવા ગયા છે. ભલે આજે નહીં મળે તો કાલે મળશે. આપણે થપ્પો રમતા હોય ને તો જે આપણે ઢીલા હોય ને એટલે દાવ આપણા ઉપર બહુ આવે. તો એક વાર બે વાર, પણ એક વાર તો પકડાય જ જશે. એમ આપણે 84 લક્ષોનીમાં કાંઈ નથી ફરવાના. આપણે તો વૈષ્ણવના ઘરે જ જન્મ લેવાના. એક વાર વ્રજમાં જાશું, બે વાર જાશું, 4 વાર, 8 વાર, 10 વાર. આ જન્મ નહીં તો આવતે જન્મ. તને શોધ્યા વિના રહેવાના નથી. અમે તને શોધવા આવીએ છીએ. તો ઘણા એમ કે આપણા ઘરે બિરાજે છે કોણ છે? એ સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ છે. એ અનુસરમાં ક્યાં જાય છે? વ્રજમાં. તો બપોર સુધી તો અમારી પાસે હશે. તો વ્રજમાં તું ક્યાં જાય છે એ શોધવા આવીએ છીએ અમે. તો દરેકને પોતાની ભાવ ભાવના છે મારા વાલા. તો આપણે બધા પર વ્રજમાં ઠાકોરજીને શોધવા જવાનું છે. ઘણે મને એમ કે બેન તમને બહુ ગમે નહીં વ્રજમાં? મને તો બહુ જ ગમે. મને વર્લ્ડ ટૂર ન ગમે ને મને સ્વિટ્ઝરલેન્ડ ન ગમે ને મને ન્યુઝીલેન્ડ મને અમેરિકા મને કાંઈ ન ગમે. મને ફક્ત ગમે મારું વ્રજ, વ્રજવાસી, વ્રજેશ, વિરજા, વનમાળી, વન લીલા. મને આ જ બધું ગમે. અને એનાથી ને હું ટેવાઈ જઈશ અને મારાથી વ્રત ટેવાઈ જશે. તો જ્યારે લીલામાં જઈશ ત્યારે બધા મારી સાક્ષી તો દેશે જો, પ્રભુ બોતડી હતી, કાંઈ ખબર નહોતી પડતી, ગમે એવી હતી, પણ દર વખતે આપણે શોધવા આવતી હતી. એટલે હવે આપણે આને અંગીકાર કરવો પડે. એટલે મારી ઓળખાણ ત્યારે વૃક્ષો આપશે, વેલીઓ આપશે, વનરાય આપશે, વિરજા આપશે, ગિરાજી આપશે, વ્રજવાસીઓ આપશે. તો વ્રજ તો વ્રજ છે મારા વાલા. બોલો વલ્લભાધીશ કી. વ્રજ વિહાર. વ્રજની વાતો ના આવે, વ્રજનું નામ ના આવે ત્યાં સુધી સત્સંગ અધૂરો. વ્રજ આવે એટલે મધુરો. વ્રજની શુદ્ધિ દિવસમાં એકવાર આવવી જ જોઈએ. નથી આવતી તો હજી વાર છે. આપણે કોઈનો ફોન આવે, કોઈ પોતાની વાત કહેતું હોય ત્યારે, કોઈ ઘરે આવે અને વ્રજની વાત ન કરે ત્યાં સુધી મજા જ ના આવે. તો એવું આ વ્રજ વિહાર પુસ્તક જે આપણે ભાદરવો, આસો, કારતક અને માગસર 3-4 મહિનાથી એને અનુસંધાન કરીએ. અંદર એટલી લીલાઓ ભરી છે. હજી તો આ પૂરું થાય પછી વ્રજ મોહે બિસરત નહીં, અથવા તો વ્રજ મેરે મન ભાઈ, એ પુસ્તક લગભગ આપણી પાસે છે. તો એનું અનુસંધાન કરીશું. કારણ મારી બા કહેતી કે બેબી દિવસમાં વ્રજના એકાદ સ્થળે, એ લીલા સ્થળે એ વ્રજને આપણે યાદ કરશું તો લીલામાં જાશું ત્યારે વ્રજ આપણને યાદ કરશે. ગોકુળનાથજીને એક જણે પ્રશ્ન પૂછ્યો કે શાસ્ત્ર એવું કહે છે કે આખી જિંદગી તમે ભગવાનનું નામ લીધું હોય અને અંત સમયે જો ભગવાનનું નામ આવે તો તમારી જેવી મતિ એવી ઠાકોરજીના ચરણારવિંદમાં રતિ થાય. હવે નો આવે તો, અને છેલ્લે કોઈ નથી આવતું, એવા ભગવદીઓ એને જ આવે. છેલ્લે જાવું કોઈને ગમતું નથી. બહારગામ જાય તો પાછા આવવાના જ છીએ, પરદેશ જાય તો પાછા આવવાના જ છીએ. આ તો મોટા ગામત્રે જાય પછી પાછા આવવાના જ નથી. પછી તમે કોણ ને હું કોણ, કરોડો જન્મે આપણે મળવાના નથી. પછી આ ઘર હોય,
છોકરા હોય, વાડી હોય, વજીફા હોય, ગાડી હોય, બંગલા હોય. મારા વાલા પછી ક્યારેય આ બધું આપણું હતુંય નહીં, છે નહીં, ભાર વેંઢારીએ છે અને રોજ થાકીએ છે. આ બધો ભાર લઈને ફરીએ તો રોજ થાકીએ કે નહીં? ઠાકોરજી કે ભાર મને આપી દે ને, એમને તો રહે ને. પણ આમ કઈ ના, અમે તો બળો, અમને ઓલી ધોસરી ન હોય ને ત્યાં સુધી મજા જ ના આવે. ઠાકોરજી કે બાંધ સંસારના ડાબલા ઓલા લીલા અને બાંધ ઢોસરી, ફરે જ રાખ, ફરે જ રાખ. તો મારા વાલા, વ્રજને દિવસમાં એકવાર મારી બા એવું કહેતી કે જેવી રીતે ભાગવતનું એક અધ્યાય રોજ કરવો, એક નો થાય તો અડધો, અડધો નો થાય તો પા નો થાય તો એક શ્લોક, પણ અવશ્ય ભાગવતનું અનુસંધાન. એ તો એવું કે તેનું મૂળ પુરુષ મોઢે હતું. એકવાર લગ્નમાંથી આવ્યા રાતના 2 વાગે, એ નાય વિનાની તો રીએ જ નહીં, નાય ને એનો મૂળ પુરુષ મોઢે. એટલે મેં કીધું હાલ હવારનું કાંઈ મોઢામાં નાખ્યું નથી, અમે તો લગ્નમાં ભરીને ખાધું, થોડું ખાઈ લે. મને કે ઊભી રહે 10 મિનિટ પછી. ત્યાં તો દરેક બાબતમાં આવું. મને કે મૂળ પુરુષ બોલલો પછી. એ રાતના 2 વાગે મૂળ પુરુષ બોલીને પછી એને ખાધું. એના જેવું આપણે નથી કરી શકતા, પણ એનું કહેવાનો આશય એ છે કે મૂળ પુરુષમાં વલ્લભની જે લીલા છે ને એનું અનુસંધાન રોજ કરવું. અને એક ભાગવતનો પાઠ, એને ક્યાં ભણેલી હતી? એ તો પુરુષોત્તમ શાસ્ત્રનો 10મ સ્કંદ કરવા બેસે. તો મારા વાલા, વ્રજને તો રોજ યાદ કરો. જ્યાં તમે આટલી વાર ગયા હોય એમાં તમને તાલવન યાદ આવી જાય, યમુનાજીનો કિનારો યાદ આવી જાય, એ ત્યાં બેઠકજી યાદ આવી જાય, શ્રીજી બાવા યાદ આવી જાય, ગિરિરાજ બાવાના ચરણ સ્પર્શ કરતા હો તો ચરણારવિંદ યાદ આવી જાય, સામે વલ્લભના બેઠકજી યાદ આવી જાય, ગિરિકંદરામાં સદૈવે ગોસાઈજી ગોવિંદ સ્વામીને સાથે લઈને પધાર્યા હતા એ યાદ આવી. એક બી લીલા યાદ આવી તો આખું વ્રત. પણ અંત સમય આવે ને ત્યારે તમે જોજો, નહીં યાદ આવે નહીં. આ બધું છોડવું સહેલું નથી. અરે દીકરો જુદો થાય ને તો ચારે બાજુ આમ તમને ભણકારા વાગે, એના રૂમમાં ન જાય, એના ભાવતું ના કરીએ તો આ તો બધું પછી આવવાનું જ નથી. તો ગોકુળનાથજીને પૂછ્યું, છેલ્લે નામ યાદ નહીં આવે તો? ગોકુળનાથજી જવાબ સરસ આપે, મારા વાલા વૈષ્ણવ, આખી જિંદગી તમે પ્રભુને યાદ કર્યા, પ્રભુ તમારાથી અતિ પ્રસન્ન કે મને એક પળ પણ તે ભૂલ્યો નથી, તો સંસારમાં રહીને પણ શ્યામને ભજે છે. તો છેલ્લે તને યાદ નહીં આવે તો હું તને યાદ કરીશ. તો છેલ્લે ગોકુળનાથજી કે ઠાકોરજી આપણને યાદ કરે છે, પણ આખી જિંદગી યાદ કર્યા હોય તો પછી ગાય અંત સમયે મારો ઠાકોરજી કે કોઈ દી પણ મને જોઈજો, તે મને યાદ કર્યો છે. એક દીકરી કોલેજમાં હતી, એના ઘરે ઠાકોરજી બિરાજે. હવે રોજ એની મમ્મી કે ઠાકોરજીને દર્શન કરીને જાય, ઠાકોરજીને દર્શન. હરામ બરોબર આમ જોતી હોય, આમ કરીને નીકળી જાય. એની મમ્મી બિચારી હાવ બાબર પુતરી હતી. એ કે જો મારી દીકરી તો મંગળાને દર્શન કરીને જ જાય. હવે લગ્ન થયા એટલે કે બેટા તારા ઘરે ઠાકોરજી નથી, શેના દર્શન કરીશ? તે રોજ દર્શન કર્યા હોય ને બટું, અને રોજ નવા નવા શ્રૃંગાર ને રોજ નવા નવા આભૂષણ ને રોજ નવા નવા વસ્ત્ર ને જે ધારણ કર્યા હોય ને, તો એ સ્વરૂપને તું માનસીમાં લઈ આવજે. અને ઉઠે ને એટલે એ સ્વરૂપને યાદ કરજે. આહા, મારા ઠાકોરજી કેવા સુંદર, એમના નેત્ર ને એમની ભ્રુકુટી ને એમનું તિલક ને એમની અલકાવલી ને એમનો અધરવોશ ને. ઓલી છોકરી કે કોઈ દી દર્શન કર્યા હોય તો ખબર હોય ને મને. હવે બોલી તો શકી નહીં. સાસરે આવીને તો જેટલો વિરહ એને મા બાપનો ને ભાઈનો ને બેનનો ને બેનપણીનો થાય ને એનાથી વધુ વિરહ ને ઠાકોરજીનો થતો હતો કે મારી બા બિચારી મને રોજ કહેતી હતી, બેનો ઠાકોરજી મંગળા દર્શન કરીને જાય ને મારા દીકરા કોલેજ સ્કૂલે એવું કરતી હતી. કારણ કે અમારા ઘરે ઠાકોરજી
વહેલા એ કે જાગી જાય. અને અમે કોલેજ જઈએ ત્યાં તો લગભગ અમારે બા શ્રીંગારની તૈયારી કરતી હોય. હવે કયા સ્વરૂપને યાદ કરવું રોજ. પછી પેલે આણે ગઈ ને કાઠિયાવાડમાં પહેલવાનું એટલે અઠવાડિયું સાસરે રહીએ અને પછી ભાઈ કે ભત્રીજો કે તેડવા આવે ને એટલે પછી પાછા પગ કરી અને અઠવાડિયું 15 દી રહીને આવે. એટલે ગઈ એટલે એની માને ખૂબ ભેટીને રડે, કેમ બેટા સાસરે કઈ તકલીફ છે તને? બધા બરાબર છે, બધા જ બરાબર છે. હું બરાબર. હે શું